સત્સંગ દીક્ષાનો પહેલો શ્લોક। સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે છે। બીજો શ્લોક। આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી। દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી। શ્લોક નંબર 3। લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી। શ્લોક નંબર 4 અને 5। સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે। આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે। આથી મુમુક્ષુએ સદાય સત્સંગ કરવો। શ્લોક નંબર 6। તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી છે।